आलम्बनानि जैवीहु बहुपयाराणि सन्ति शक्तेषु तह विहुनोपयसाणं सुपहाणं विन्ति जगगुरुणो। आनंदकारी आनंद कल्याण करनारा आनंद વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર પરમાત્માઓએ ભવસાગર તરવા માટે અનેક પ્રકારના યોગ બતાવેલા છે, અનેક પ્રકારની સાધના દેખાડેલી છે. એની અંદર શ્રેષ્ઠ કોટીની કોઈ સાધના હોય, શ્રેષ્ઠ કોટીનો કોઈ યોગ હોય તો એનું નામ છે નવપદનું ધ્યાન, નવપદની આરાધના, નવપદની ઉપાસના. અને આજે આ શાશ્વતી ઓળી ભરત અને મહાવિદ્ય અને ઐરાવત, 5 ભરત 5 મહાવિદ્ય અને 5 ઐરાવત ક્ષેત્રની અંદર એટલે કે 15 કર્મભૂમિની અંદર એકી સાથે આ શાશ્વત નવપદ ઓળીની સાધના થવાની છે. એનો આજે મંગલ પ્રારંભ થઈ રહેલો છે. સૌથી પહેલો દિવસ આજનો દિવસ. આજનો દિવસ કયો? હરિયંત પરમાત્માની આરાધના અને ઉપાસના કરવાનો દિવસ. નવપદની અંદર 2 વિભાગ ગોઠવાયેલા છે. એક વિભાગ એવો છે જેની અંદર આપણે ગોઠવવાનું છે, દીપકભાઈ, અને બીજો વિભાગ એવો છે કે જેને આપણામાં ગોઠવવાના. જૈનભાઈ ખ્યાલ આવી ગયો? પેલા 5 પદ હરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને સાધુ, આ 5 પદમાંથી ક્યાંક આપણે આપણી જાતને ગોઠવવાની છે. અને પાછલા 4 પદ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, એ પાછલા 4 પદને આપણામાં ગોઠવવાના. ખ્યાલ આવે છે બરાબર? પાછલા 4 પદને આપણામાં ગોઠવી અને પેલા 5માંથી કોઈક પદની અંદર આપણે ગોઠવાઈ જવાનું છે. ગોઠવી શકાય આપણી જાતને તો પહેલા નંબરની અંદર અરિયંત પદમાં ગોઠવીએ. સાવનભાઈ, કઈ જગ્યાએ? અરિયંત પદની અંદર આપણી જાતને ગોઠવીએ. અરિયંત ન થઈ શકાય તો સિદ્ધ પદની અંદર, આચાર્ય ઉપાધ્યાય કે સાધુ પદની અંદર, પેલા 5માં ક્યાંક આપણે ગોઠવાવું છે. તમારો પ્લાન શું ચાલે પારસભાઈ? મુકેશ અંબાણીની લાઈનમાં ગોઠવાવું છે, ગૌતમ અદાણીની લાઈનમાં ગોઠવાવું છે. નિલેશભાઈ, તમારા પ્લાન ક્યાં ગોઠવાના ચાલે? અહીંયા શાસ્ત્રકાર કહે છે 5 પદ સિવાય, પંચ પરમેષ્ટિ સિવાય ક્યાંય આપણે આપણી જાતને ગોઠવવાની નથી. કારણ કે ક્યાંય પણ બીજી જગ્યાએ આપણી જાતને ગોઠવીએ એની અંદર શાસ્ત્રકાર કહે છે ભયમ વર્ધતે. ચક્રવર્તીની પોસ્ટ હોય તો પણ ભય તમારા માટે ઊભો જ છે. ગૌતમ અદાણીની પોસ્ટ લો તો પણ તમારા માટે ભય ઊભો છે. કોઈ કેસ ઠોકવાનું કામ કરે, તમારી બેઇજ્જતી કરવાનું કામ કરે, અને શેર તમારા નિમિત્તે ગગડતા જાય, ખખડતા જાય, શેર બજારનો ઇન્ડેક્સ તૂટતો જાય. આ બધી અનેક પ્રકારની વિપત્તિઓ સંસારના ગમે એટલા ઊંચા પદે તમે ગોઠવાઈ જાઓ એની સાથે આ બધું એટેચ છે. ચક્રવર્તીની પોસ્ટ ઉપર ગોઠવાયેલા પણ સલામત નથી. કેટલા દેવતા? 16,000 દેવતાઓ જેમની સેવામાં ગોઠવાયેલા છે. એવો બ્રહ્મદત્ત ચક્રવર્તી અને એક ગામડાનો ગમાર કહેવાય એવો માણસ ગિલોડની અંદર કાંકરી ભરાવી અને રાજ સવારી સાથે પસાર થતો બ્રહ્મદત્ત ચક્રવર્તી અને કાંકરી ગિલોડમાં ભરાવી અને સનન કરતી 2 કાંકરી દૂરથી ફેંકી બરાબર નિશાન તાકીને અને બંને આંખ બ્રહ્મદત્ત ચક્રવર્તીની ખલાસ થઈ ગઈ. 16,000 દેવતાઓ સેવામાં હોવા છતાં એક દેવ નીચે ઉતરી અને પેલાને અટકાવવાનું કામ કરતો નથી, અને બ્રહ્મદત્ત ચક્રવર્તી 16,000 દેવતાઓ સેવામાં હોવા છતાં પણ આંધળો થઈ ગયો. તમારી સેવામાં કેટલા ગોઠવાયેલા છે પ્રતિકભાઈ? ધીરેનભાઈ, આપણી સેવામાં કેટલા ટીનુભાઈ ગોઠવાયેલા દેવતાઓ? એક પણ દેવ આપણી સેવામાં ગોઠવાયેલ નથી. અને આપણે જે પોસ્ટ મેળવવા માટેની મથામણ કરીએ છીએ એ પોસ્ટને મેળવ્યા પછી આપણી સલામતી શું એનો વિચાર પણ આપણા મનમાં કેટલો આવે છે? કોઈ વિચાર અંદરમાં આવતો નથી. ટેમ્પરરી સુખની આસક્તિના લીધે પરમેનન્ટ સુખ
અને પરમેનન્ટ એવું આપણું પદ, પંચ પરમેષ્ટિ આપણું ઓરિજિનલ સ્વરૂપ, આ બધું ભૂલાઈ ગયેલું છે, વિસરાઈ ગયેલું છે, ખોવાઈ ગયેલું છે. આપણે આ નવપદની આરાધના સાચા અર્થમાં કઈ રીતે, તો કે પેલા 5 માંથી કોઈક એક પદની અંદર વહેલામાં વહેલી તકે મારે ગોઠવાઈ જવું છે અને પાછલા 4 પદને મારામાં ગોઠવવા છે. આપણામાં ગોઠવવા લાયક પદ હોય તો દર્શનના ચારિત્રને તપ પદ, અને એના દ્વારા જ શાસ્ત્રકાર કહે છે આપણી સલામતી છે. આંખ મીચાયા પછીની દુનિયામાં આંખનું શટર પડી જાય પછી ક્યાં જવાનું એનો નિર્ણય તમારી પાસે કેટલા પૈસા છે એના આધારે, તમારી સંસારમાં કઈ પોસ્ટ છે એના આધારે, તમારી લાગવગ ગાંધીનગર સુધી ચાલે છે કે દિલ્હી સુધી ચાલે છે એના આધારે નિર્ણય થશે. શેના આધારે નિર્ણય થવાનો? ભાઈ આંખ મીચાયા પછીની દુનિયામાં તમારી સલામતીનો નિર્ણય શેના આધારે? તમારી પાસે સમ્યક દર્શનના ચારિત્રને તપ પદ એ કેટલું પાવરફુલ છે, એની કેટલી કમાણી તમે કરેલી છે, એના આધારે તમારો પરલોક એ સદ્ધર થઈ શકે. એટલે આપણી કેપિટલ હોય, પ્રેસિયસ વેલ્થ જેને કહી શકાય વિનોદભાઈ, એનું નામ સમ્યક દર્શનના ચારિત્ર અને તપ પદ છે. પાછલા 4 પદ એ આપણી કેપિટલ છે. પાછલા 4 પદને આપણામાં ગોઠવવાના અને આગલા 5 પદ એની અંદર ક્યાંક આપણે ગોઠવાઈ જવાનું છે, કારણ કે આગલા 5 પદ એ આપણી ઓરિજિનાલિટી છે. પંચ પરમેષ્ટિનું સ્વરૂપ એ જ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. એ લક્ષ્યમાં રાખી અને 9 પદની આરાધનાની અંદર આપણે સૌએ જોડાવાનું છે. એટલે આપણો ટાર્ગેટ કયો સાવનભાઈ? કયો ટાર્ગેટ? પેલા 5 માંથી ક્યાંક ગોઠવાવું છે અને પાછલા 4 એને આપણામાં ગોઠવવા છે. આ લક્ષ્ય રાખી અને હવે 9 પદનો પરિચય મેળવવાની અંદર આગળ વધીએ. સૌથી પહેલું પદ એટલે અરિયંત પદ છે. શ્રી અરિહંતો સકલ હિતદા ઉચ્ચ પુણ્યોપકારા. અરિયંત પરમાત્મા, એનું આગવું સ્વરૂપ આંખે ઉડીને વળગે તેવા પ્રકારનું સ્વરૂપ હોય તો સૌથી પહેલા નંબરની અંદર પવિત્રતા, પરમ પવિત્રતા એ અરિયંત પરમાત્માનું મૌલિક સ્વરૂપ છે. 12મા સુખની ભ્રાંતિ જેની સમાપ્ત થઈ ગયેલી છે, એના કારણે 12મા કોઈ જાતનું આકર્ષણ ઊભું નથી, કોઈ વિજાતીયનું એટેચમેન્ટ ભીતરમાં પ્રગટ કરેલું નથી. ચાહવા લાયક ને ઉપાસના કરવા લાયક હોય તો મારું શુદ્ધ પદ છે, મારું ચૈતન્ય સ્વરૂપ છે. અને પોતાના શુદ્ધ સ્વરૂપની ઉપાસનાની અંદર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને પ્રગટ કરવાની સાધનાની અંદર અરિયંત પરમાત્મા છેલ્લા 3 ભવથી લાગેલા છે અને પોતાના શુદ્ધ સ્વરૂપની ઉપાસનાના પ્રતાપે જ પવિત્રતા ભીતરમાં પ્રગટ થઈ રહેલી છે. સંસારની અંદર સંસારી જીવો પાસે આ દુર્લભમાં દુર્લભ ચીજ હોય તો પવિત્રતાની. આજે લગભગ પવિત્રતા એ ખલાસ થઈ ગયેલી હોય, ખતમ થઈ ગયેલી હોય તેવું ચારે બાજુ વાતાવરણ જોવા મળે. ક્યાંય પણ તમે નજર કરો અને આંખમાં વાસનાના સાપોલિયા પેદા ન થાય તો નવાય. કોઈ પણ એડવર્ટાઇઝ ટીવીની અંદર તમે જુઓ એટલે વિજાતીયનું અશ્લીલ દ્રશ્ય આંખમાં વાસનાના સાપોલિયા પેદા કર્યા વિના રહે નહીં. પેલા ટીવીની અંદર એડવર્ટાઇઝ આવતી હતી, હવે મોબાઈલમાં ઘૂસી ગયેલી છે. અને મોબાઈલની અંદર લક્ષ્મીકાંતભાઈ સારો કદાચ કોઈ પ્રોગ્રામ તમે જોવા માંગતા હોય તોય વચ્ચે આવતી એડવર્ટાઇઝ, અને એના કારણે અંદરની પવિત્રતાને ખતમ થતા ખલાસ થતા વાર ન લાગે એવા નબળા નિમિત્તોથી આ પંચમ કાળ અત્યારે ઉભરાઈ રહેલો છે. 5મો આરો ઊંડા અવસરપેણી કાળ અને 21મી સદીનું ભોગ વિલાસનું વાતાવરણ એને માઝા મૂકેલી છે ચારે બાજુ. અને એના જ કારણે ક્યાંય પણ નજર કરો અને વાસનાના સાપોલિયા પેદા થયા વિના રહે નહીં. આ વ્યવહાર નહીંનું સ્ટેટમેન્ટ તમારી સામે દેખાડી રહેલો છે. વર્તમાન કાળ નબળા નિમિત્તથી ઉભરાતો અને નિશ્ચયનું સ્ટેટમેન્ટ કહ્યું છે તો કે આપણામાં
ખામી રહેલી છે. પરમા સુખની બુદ્ધિ એ આપણો વાંક છે. આપણી ભૂલ હોય તો પરની અંદર મારું સુખ વિજાતીયની અંદર રહેલું છે. વિજાતીયના માધ્યમથી હું સુખી થઈશ. આ પ્રકારની પરમા સુખની બુદ્ધિના કારણે અંદરની પવિત્રતા ખલાસ થતી જાય, ખતમ થતી જાય. એવા પ્રકારના બહારના નિમિત્તો વર્તમાન કાળની અંદર આપણને ખેંચી જાય, તાણીને લઈ જાય. એવા પ્રકારની પરિસ્થિતિ ચારે બાજુ ગોઠવાયેલી છે. આની અંદર બચવું હોય તો એક જ ઉપાય છે કે મારું સુખ પરમા નથી, મારું સુખ મારા પોતાના આત્મામાં છે. મારા આત્મા સિવાય મારું સુખ જગતમાં બહાર ક્યાંય મને મળે તેવી શક્યતા નથી. આવા પ્રકારનો ઠોસ નિર્ણય અરિયન પરમાત્માએ કરેલો હતો, જેના કારણે પોતાની પવિત્રતા પ્રગટ થતી ગઈ અને પવિત્રતા ક્લાઇમેક્સ ઉપર પહોંચતી ગઈ. કેવી ક્લાઇમેક્સ ઉપર? ભગવાન મહાવીર મહારાજા કાયોત્સર્ગ ધ્યાને ઉભેલા છે, આત્માના ઊંડાણની અંદર ખોવાઈ ગયેલા છે. અને એ વખતે પરમાત્માને ચલાયમાન કરવા માટે પેલો અભવ્ય એવો સંગમ દેવ ઇન્દ્ર મહારાજે કરેલી પરમાત્માની પ્રશંસા સાંભળી ન શકવાના કારણે, શ્રદ્ધા ન કરી શકવાના કારણે પરમાત્માને સાધનામાંથી ચલાયમાન કરવા માટે નીચે ઉતરેલો છે. પ્રતિકૂળ ઉપસર્ગો જાલિમ વરસાવ્યા, કાળ ચક્ર પણ ફેંકવાનું કામ કર્યું, છતાં પરમાત્મા ચલાયમાન થયા નહીં. પરમાત્મા પ્રત્યે વાઘવરુ દીપડા વિકુરવી અને છોડે અને પરમાત્માના શરીરમાંથી માંસના લોચા કાઢવાનું કામ વાઘવરુ દીપડા કરે, છતાં પણ પરમાત્મા પોતાની સાધનામાં લીન બનેલા છે. બસ મારા સુખને મારા જ આત્મામાંથી પ્રગટ કરવાનું છે અને મારો શાશ્વત આત્મા એનું કોઈ ક્યાંય કશું બગાડી શકે તેમ નથી. મારું કોઈક બગાડે એ મારી ભ્રમણા છે. આ સંગમ મારા પાપ કર્મને ખતમ કરવામાં સહાય કરવા માટે આવેલ છે. કેવલ જ્ઞાન ઝડપથી મને અપાવવા માટે આવેલ છે. એવી હેલ્પર તરીકેની બુદ્ધિથી, સહાયક તરીકેની બુદ્ધિથી સંગમને જોવાનું કામ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા કરેલા છે, જેના કારણે સંગમ પ્રત્યે લેશ માત્ર દ્વેષ કે દુર્ભાવ ઉભો થતો નથી. અને પેલો સંગમ પ્રતિકૂળ ઉપસર્ગ જાલિમ કરે, એક રાતના 20 ઉપસર્ગ, અને પરમાત્મા ચલાયમાન ન થાય ત્યારે અનુકૂળ ઉપસર્ગ એની ફોજ મોકલે છે. સુરેશભાઈ, અનુકૂળ ઉપસર્ગ એટલે અપ્સરા અને દેવાંગનાઓ ચારે બાજુ વિકુરવાનું કામ કરે. અપ્સરાઓ ચારે બાજુ નૃત્ય કરતી હોય અને પરમાત્માને પ્રલોભન આપે, દેવારીય પધારો, અમે આપને સ્વર્ગમાં લેવા માટે આવેલ છીએ, આપની સાધનાનું ફળ મળી ગયું, પધારો આ દેવ વિમાનની અંદર, અમારી સાથે તમારે જલસા કરવાના. દેવાંગનાઓને અપ્સરાઓ પરમાત્માને પ્રલોભન આપવાનું કામ કરે અને પરમાત્માને દેવાંગના એને જોવામાં પણ રસ નહોતો. માત્ર પોતાના આત્માના ઊંડાણની અંદર પરમાત્મા ખોવાઈ ગયેલા છે, એમાંથી સુખની અનુભૂતિની અંદર લીન બનેલા છે. મારા આત્મામાંથી સુખ પ્રગટ કરું, કારણ કે મારું સુખ મારા સિવાય જગતના કોઈ પદાર્થમાંથી મને મળે તેમ નથી. આ દેવાંગના કે અપ્સરા હોય એમાં પણ મારું સુખ સમાયેલું નથી. સાચું, આપણું સુખ શેમાં? જયેશભાઈ, આપણું સુખ શેમાં? મેવા મીઠાઈ ફ્રૂટ ફરસાણમાં. આપણું સુખ મલઈભાઈ પૈસાની અંદર, આપણું સુખ પ્રેસ્ટીજની અંદર. નિલેશભાઈ, આપણું સુખ પરિવારની અંદર. લક્ષ્મીકાંતભાઈ, કઈ કઈ જગ્યાએ આપણે સુખની શોધ કરીએ? જગતની અંદર જેટલા પણ સાધનો જોવા મળે, મોડર્ન ટેકનોલોજીના માધ્યમથી જે પણ સાધનોનો ખડોકલો બજારમાં થતો જાય, પછી એ મોબાઈલ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય, રાજનભાઈ, બસ મારું સુખ આમાંથી મને મળશે. વિરાટભાઈ, જગતના તમામ જીવો પોતાનું સુખ બારમાં છે એની શોધખોળની અંદર આખો ભાવ પોતાનો પૂરો કરી દે છે, અને છતાં પણ સુખ નામની ચીજ મેળવી શકતા નથી. કારણ કે સુખ આપણું આપણામાં છે, બહારમાં નથી.
સાકરની મીઠાશ કેમાં હોય? આ ટેબલમાં હોય, ખુરશીમાં હોય, પાટમાં હોય, ઘડિયાળમાં હોય, કપડામાં હોય, રૂમાલમાં હોય. દિનેશભાઈ, ક્યાં હોય મીઠાશ? સાકરની મીઠાશ ક્યાંથી મળે? સાકરની મીઠાશ પારસભાઈ ક્યાંથી મળે? સાકરમાંથી જ મળે. સાકર સિવાય બીજી કોઈ ચીજમાંથી મીઠાશ મળે તેવી શક્યતા નથી. બસ આ જો સમજણ આવી જાય કે આત્માનો આનંદ ક્યાંથી મળે. સમજાય કે નથી સમજાતું લક્ષ્મીકાંતભાઈ? જો સાકરની મીઠાશ સાકરમાંથી જ મળે તો આત્માનો આનંદ ક્યાંથી મળે? ટીવીમાંથી મળે, મોબાઈલમાંથી મળે, હોટલમાંથી મળે, પૈસામાંથી મળે, વિજાતીયમાંથી મળે, સેવાથી મળે? કુલીનભાઈ, સીધી વાત, આત્માનો આનંદ બોલો છો એનો મતલબ જ એ છે કે આત્માનો આનંદ આત્મામાંથી જ મળે. શેરડીની મીઠાશ શેરડીમાંથી જ મળે, બીજી કોઈ ચીજમાંથી શેરડીની મીઠાશ મળી શકે નહીં. કેરીનો સ્વાદ કેમાંથી મળે? આ સાવ સીધી સાદી સમજ એ પણ આપણે સ્વીકારી શક્યા છે કે કેમ એ $1,00,000 ગંભીર પ્રશ્ન છે. મિતેશભાઈ, કેમાંથી મળે? કેરીની મીઠાશ કેમાંથી મળે? પીસી શાહ કેમાંથી મળે? કેરીની મીઠાશ કેરીમાંથી જ મળે. સાકરની મીઠાશ સાકરમાંથી જ મળે. તો આત્માનો આનંદ કેમાંથી મળે? ના ના, થોડો ટીવીમાંથી મળે ને, થોડો મોબાઈલમાંથી મળે, થોડો ખાવા પીવામાંથી મળી જાય. સીધી સાદી સમજ જો. હા, અનુભવ એટલે નથી થતો કે બીજા બધા અનુભવ કરવાની અંદર તમે રસપૂર્વક લીન થયેલા છો. હું તમને સીધો જવાબ આપું તમારા પ્રશ્નનો કે તમારી દેખતા ચાનો કપ તૈયાર થતો હોય અને એની અંદર 4 ચમચી ખાંડ નાખવામાં આવેલી હોય. ચા ગાળીને તમને આપે, તમે ચા પીઓ, ચા તમને કેવી લાગે? મીઠી લાગે. પણ ભૂલી ગયો એક વાત તમને કહેવાની કે તમે છે ને પેલા પેંડો ખાધો હતો અને પછી હવે ચા પીઓ છો. દિનેશભાઈ, તમારી દેખતા 4 ચમચી ખાંડ નાખેલી છે અને તમે ચા પીઓ છો, તમને કેવી લાગશે દિનેશભાઈ? ભાઈ, મીઠી લાગે કે ફીકી લાગશે? અરે ફીકી છે કે લાગે છે? શું વાત કરો છો? ફીકી છે એમ તમે બોલવા તૈયાર નથી. લાગે છે. કેમ લાગે છે? ચાની મીઠાશ પહેલા પેંડાની મીઠાશ તમે માણેલી છે, તમારી જીભ પર ગોઠવાયેલ છે. સમજાય છે બરાબર? આત્માનો આનંદ માણવો હોય તો ભૌતિક પદાર્થ એની આસક્તિ તમારે છોડવી પડે. તમારી ભ્રાંતિ એને ફગાવવી પડે. મારે આ નશ્વર સુખ, ટેમ્પરરી સુખ અને આભાસિક સુખ, વાસ્તવિક તો સુખ છે જ નહીં. એ વાસ્તવિક સુખ કેમ નથી એની સમજણ આવતીકાલે સિદ્ધ ભગવંતનું સુખ કેવા પ્રકારનું એના માધ્યમથી આપણે મેળવશું. પણ અત્યારે જે મળે છે સંસારના પદાર્થમાંથી સુખ એ માત્ર આભાસિક સુખ છે, વાસ્તવિક સુખ નથી, તાત્વિક સુખ નથી. પણ એનો રસ, એની આસક્તિ, એના જ કારણે આત્માનો આનંદ એ ભૂલાયેલો છે. આત્માનો આનંદ અનુભવાતો નથી. આત્માનો આનંદ અનુભવવા માટે આભાસિક સુખ, એની આસક્તિ છોડવી અનિવાર્ય છે. કાલ્પનિક સુખ, એના પ્રત્યેનું એટેચમેન્ટ જ્યાં સુધી જીવતું હોય, એની અસરમાં તમે વર્તી રહેલા હો, ત્યાં સુધી આત્માના આનંદની અનુભૂતિ થવાની શક્યતા રહેતી નથી. એટલે આભાસિક સુખ, એની પાછળની દોટ, એના પ્રત્યેનું આકર્ષણ અંદરમાંથી ખતમ કરવાનું છે. તો પરમાત્મા જે આનંદનો અનુભવ કરે છે એ આનંદની અનુભૂતિ થઈ શકે અને એ આનંદ મળે એટલે વિજાતીયનું આકર્ષણ ઓટોમેટિક સમાપ્ત થઈ જાય. પરમાત્માની આસપાસ સેંકડો અપ્સરાઓ નૃત્ય કરેલી છે, છતાં પણ એક અપ્સરાના રૂપને જોવાની ઝંખના પરમાત્માના કોઈ રૂવાડાની અંદર પણ ઊભી થતી નથી. આવી પરાકાષ્ઠાની પવિત્રતા આત્મસાત કરનારા અરિયંત પરમાત્માઓ, એના પ્રત્યે અહોભાવથી આપણું અંતર ઝૂકી જાય. વાહ પ્રભુ વાહ! ક્લાઇમેક્સ ઉપરની હોલીનેસ, પવિત્રતા આપે આત્મસાત કરી. બસ એ પવિત્રતાના માર્ગે મારે ચાલવું છે. પરમાત્માને મળવું હોય તો ક્યાં જવું પડે?
ભાઈ કલેક્ટરને મળવું હોય તો રાજનભાઈ ક્યાં જવું પડે? કલેક્ટર ઓફિસમાં જવું પડે, સીધી વાત છે. હવે કમિશનરને મળવું હોય તો કમિશનર ઓફિસમાં જવું પડે. તો પરમાત્માને મળવું હોય તો ક્યાં જવું પડે? પરમાત્મા પવિત્રતાની ટોચ ઉપર બિરાજમાન છે. પરમાત્માને મળવું હોય, પરમાત્માનો ભેટો કરવો હોય તો પવિત્રતાની ટોચ ઉપર ગોઠવાયા સિવાય પરમાત્માનો ભેટો થાય, આપણા જ પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર થાય તેવી કોઈ શક્યતા નથી. મારે મારા પરમાત્મા સ્વરૂપનો અનુભવ કરવો છે તો પરમાત્મા જે પવિત્રતાના શિખર ઉપર પ્રતિષ્ઠિત થયેલા છે, બસ ત્યાં સુધી મારે પહોંચવું છે. અને ત્યાં સુધી પહોંચવાની શરૂઆત પરમા સુખ બુદ્ધિ એને મારે ટાળવી છે, પરમા સુખ બુદ્ધિને મારે બાળવી છે. એ પ્રકારનો સંકલ્પ કરી અને એ પ્રકારની વિચારધારાને ભીતરમાં કેળવતા જઈએ. સીધું સાદું સમીકરણ આટલું જ અત્યારે સમજીએ કે કેરીની મીઠાશ, કેરીનો સ્વાદ કેરીમાંથી જ આવે, બહારમાંથી આવે નહીં. એમ આત્માનો આનંદ આત્મામાંથી જ આવે, પણ બહારના આભાસિક અને કાલ્પનિક આનંદનો અત્યંત આકર્ષણ, એનું એટેચમેન્ટ ભીતરમાં પડેલું છે. એના કારણે આત્માના આનંદની અનુભૂતિની અંદર રૂકાવટ ઊભી થયેલી છે. પરમાત્મા દીક્ષા લીધેલી હોય પછી તો પવિત્રતાની ટોચ ઉપર હોય જ, પણ સંસારમાં હોય ત્યારે પણ પરમા સુખની બુદ્ધિ પરમાત્મા પાસે નથી. નિર્મળ સમ્યક દર્શન વર બોધિના પ્રભાવે પરમાત્માને ક્યાંય જગતના પદાર્થની અંદર, ઉચ્ચ પ્રકારના પદાર્થો એની અંદર પણ સુખનો ભાસ થતો નથી. મારો આનંદ મારા પોતાની અંદર છે. અને એના જ કારણે સંસાર પરમાત્મા પોતાની ઈચ્છાથી ક્યારેય સંસાર માંડવાનું કામ કરતા નથી હોતા. એક માત્ર માતા પિતાનો આગ્રહ અને પોતાનો દાક્ષિણ્ય ગુણ, એના કારણે ઈચ્છા ન હોવા છતાં પણ નેમિનાથ પરમાત્મા લગ્નની જાનની અંદર જોડાવા તૈયાર થયા, રથની અંદર ગોઠવાઈ ગયા. પોતાની ઈચ્છા કેટલી હતી? 0.1% પોતાની ઈચ્છા નથી, માત્ર માતા પિતાનો આગ્રહ છે અને દાક્ષિણ્ય ગુણ પોતાનો. એના કારણે લગ્નના રથની અંદર, લગ્નની સવારીની અંદર પોતે ગોઠવાવા તૈયાર થાય છે. એક પણ પરમાત્મા પોતાની ઈચ્છાથી, પોતાના રસથી લગ્નના માંડવે ગોઠવાવા તૈયાર હોતા નથી. અને જ્યારે વરરાજાની ખુરશી ઉપર ગોઠવાવું પડે, હસ્તમેળાપની ક્રિયામાં જોડાવવું પડે, ઋષભદેવ પરમાત્મા હોય કે અજીતનાથ પરમાત્મા વગેરે, અને એ વખતે લગ્નની સીટ ઉપર ગોઠવાતા પહેલા, વરરાજાની સીટ ઉપર ગોઠવાતા પહેલા પોતાની જાત પ્રત્યે વાત કરે, રે કિસ્મત, મારે આ જગ્યાએ અત્યારે ગોઠવાવાનું. આખા જગતને બંધનમાંથી મુક્ત કરાવવાની ભાવના ધરાવનારો હું લગ્નના બંધનની અંદર ક્યાં ફસાવું છું? ક્યાં આમાં મારે જોડાવવું પડે છે? ભોગાવલી કર્મના બંધનમાંથી વહેલી તકે મારે બહાર નીકળવું છે. મારું સુખ બહારમાં નથી, વિજાતીયમાં નથી, પણ મારા કર્મના ઉદયથી આ પરિસ્થિતિ આવી અને આ સીટ ઉપર મારે ગોઠવાવું પડે છે. વહેલી તકે આ જગ્યાએથી મારે નિવૃત્તિ લેવી છે. આવા પ્રકારનો પરિણામ વરરાજા તરીકે લગ્નની ક્રિયામાં ગોઠવાયેલા હોય, હસ્તમેળાપની ક્રિયા ચાલતી હોય કે સપ્તપદીના ફેરા ફરવાની ક્રિયા ચાલતી હોય, એ વખતે પણ પરમાત્માના હૃદયની અંદર વૈરાગ્ય ભાવ ઝળહળતો હોય છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય એનાથી પોતે ભાવિત હોય છે. માતા પિતાના આગ્રહના કારણે આની સાથે મારે સંબંધે જોડાવવું પડેલું છે, પણ એ સંબંધ, એમાં મારે એના આત્માનો ઉદ્ધાર થાય એ પ્રકારેનો પ્રયત્ન કરવો છે. મારો હાથ પકડનાર એ 84 લાખ યોનિની અંદર રમણ ભમણ કરે એવી જગ્યાએ એને ગોઠવવા દેવી નથી. સામા પાત્રને મારા નિમિત્તે એનો ઉદ્ધાર થાય, એનું ઉત્થાન થાય, એ પ્રકારની જ ભાવના એના અંતરમાં પ્રગટાવીશ. લગ્નની ચોરીની અંદર ગોઠવાયેલા હોય, હસ્તમેળાપની ક્રિયા ચાલતી હોય, પછી સામે પ્રભાવતી હોય અને આ બાજુ પાર્શ્વનાથ પરમાત્મા હોય, અને એ વખતે પણ
અંતરમાં ભાવ એકમાત્ર સામા પાત્રનો ઉદ્ધાર થાય, સામાના આત્માનું મંગળ થાય, એ જ પ્રકારનો અંદરમાં ભાવ ગોઠવાયેલો છે. કોઈ વાસનાના વિકારી વિચારો એની અંદર પાર્શ્વનાથ પરમાત્માનો જીવ અટવાયેલો નથી. અને એના જ પ્રતાપે જ્યારે શયનખંડની અંદર લગ્નની ક્રિયા બધી પતાવી અને પાર્શ્વ કુમાર ગોઠવાયેલા હોય છે શયનખંડમાં પોતાના સ્થાને, અને એવા એન્ટ્રી કરે છે. અને એ વખતે પ્રભાવતી શૈયા ઉપરથી ઊભી થાય છે અને પાર્શ્વ કુમારની નજીક આવે છે, એને ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. અને એ વખતે પાર્શ્વ કુમાર 2 ડગલા પાછા ખસી જાય છે. દેવી ચરણ સ્પર્શની કોઈ આવશ્યકતા નથી. અને એ વખતે પ્રભાવતી આંખમાંથી આંસુ પાડતા પાડતા વાત કરે કે આપની પાસે બીજા કોઈ સુખની અપેક્ષા હું રાખતી નથી, પરંતુ આપે મારો સ્વીકાર કરેલ હોય એવી મને હજુ પ્રતીતિ થતી નથી. બસ એ પ્રતીતિ મને કરાવી દો. શયનખંડની અંદર ગોઠવાયા પછી પાર્શ્વ કુમાર પ્રત્યે પ્રભાવતી રાણી એના આ શબ્દો છે. અને એ વખતે કેમ આપને સંતોષ કેમ થતો નથી, પ્રતીતિ કેમ થતી નથી? મેં આપનો સ્વીકાર કર્યો જ છે જાહેરની અંદર. ના, હસ્તમેળાપની ક્રિયા વખતે મારા હાથ ઉપર આપનો હાથ ગોઠવાયેલો હોય તેવા પ્રકારની ફિલિંગ મને આવતી નથી. પાર્શ્વકુમાર હસ્તમેળાપની ક્રિયા વખતે પણ આ વિજાતીયના સ્પર્શના માધ્યમથી વિકારી ભાવ મારા અંતઃકરણની અંદર ઊભો ન થઈ જાય એ માટે દેવી માયાથી પોતાની લબ્ધિનો પ્રયોગ કરી અને 2 હાથની વચ્ચે વેક્યુમ જેવું ઊભું કરે છે, જેના કારણે દુનિયાને દેખાય હાથ ઉપર હાથ ગોઠવાયેલો છે, પણ વચ્ચે વેક્યુમ હોય અને એનો સ્પર્શ પ્રભાવતી રાણીના હાથનો સ્પર્શ પાર્શ્વ કુમારને થાય નહીં એવી સિચ્યુએશનની અંદર હસ્તમેળાપની ક્રિયા કરેલી હતી. મારે જરાય વિકારથી મારી જાતને અભડાવી નથી. આજનો આ વાસનાનો દાવાનળ ચારે બાજુ ફાટી નીકળેલો હોય એવા કાળની અંદર પાર્શ્વ કુમારની લગ્નની પ્રથમ રાત્રિએ પણ, લગ્નના દિવસે પણ કેવી પવિત્રતા આત્મસાત કરનારા એ મહાપુરુષ હતા એ સમજાશે કઈ રીતે? મોબાઈલના માધ્યમથી, અશ્લીલ દ્રશ્યને ગંદા વિડીયો જોવાના માધ્યમથી, વેબ સિરીઝના માધ્યમથી પોતાની આંખને અભડાવવાની, મનને અભડાવવાનું ને આત્માને પણ અભડાવવાનો, અને ક્યાંય પવિત્રતાનું નામ નિશાન આત્માના ખૂણે ખાંચરે પણ રહી શકે નહીં એ સ્થિતિની અંદર આજની યુવા પેઢી ગોઠવાયેલી છે. અને એ માર્ગે સૌ કોઈ દોડી રહેલા છે ફૂલ સ્પીડની અંદર. બસ કોઈ મને જોઈતું નથી. એકાંતની અંદર ખૂણાની અંદર બેસી અને બસ મારે આ વાસનાનું સુખ ભોગવી લેવું છે, મારી આંખોના માધ્યમથી બધું જોઈ લેવું છે. એ અંદરમાં પડેલી આપણી મલિન મનોવૃત્તિ આપણને પવિત્રતાની ટોચ ઉપર ગોઠવાવા દેતી નથી. પરમા સુખની બુદ્ધિ પરમાત્માએ ખતમ કરેલી હોવાના કારણે પ્રભાવતી રાણીના નિમિત્તે મારા અંતરમાં કોઈ વિકારી ભાવ જાગૃત ન થાય. એના હસ્તસ્પર્શના માધ્યમથી એની પણ જાગૃતિ હસ્તમેળાપની ક્રિયા વખતે. અને પાર્શ્વ કુમારને પ્રભાવતી રાણી વાત કરે છે, 2 જ મારી ભાવના આપ પૂરી કરો. લગ્નની ક્રિયા વખતે, હસ્તમેળાપની ક્રિયા વખતે આપે મારો સ્વીકાર કરેલો હોય તેવું મારું અંતઃકરણ કબૂલ કરતું નથી, એટલે કૃપા કરી અને મારો સ્વીકાર કરો. મારા હાથ ઉપર આપનો હાથ રાખો, જેના કારણે મને પ્રતીતિ થાય કે આપે મારો સ્વીકાર કરેલો છે. કારણ કે મારી જાત સંસારમાં ક્યાંય કોઈને સોંપવા જેવી નથી એની મને પૂરેપૂરી ખાતરી છે. માટે જ આપની સાથે જોડાયેલી છું. દુનિયા ભલે પત્ની તરીકે ઓળખે, માને પત્ની તરીકે નહીં, બસ આપનામાં અભેદ ભાવે ભળી જવું છે. આપના જેવી પવિત્રતા મારે આત્મસાત કરવી છે. ગંગા જેમ સમુદ્રમાં ભળી જાય એમ આપના આત્મા મારે ભળી જવું છે ને એના માટે આપ મારો સ્વીકાર કરો. મારો આત્મા, મારી જાત આપને સોંપવી છે.
જગતના કોઈ પદાર્થોનું મને પ્રલોભન નથી, કોઈ પદાર્થનું મને આકર્ષણ નથી. બસ આપ મારા શરીરનો નહીં, મારા આત્માનો સ્વીકાર કરો અને એના પ્રતીક સ્વરૂપે મારા હાથ ઉપર આપનો હાથ ગોઠવાય અને મારો આપે એટલે કે મારા આત્માનો આપે સ્વીકાર કર્યો, મારા આત્માનો ઉદ્ધાર કરવાનો આપે નિર્ણય કર્યો, એવી મને પ્રતીતિ કરાવો. લગ્નના શયનખંડની અંદર લગ્નની પ્રથમ રાત્રિએ પ્રભાવતી રાણીના મનમાં પણ કોઈ વિકારી ભાવ અંદરમાં ઉડતા નથી. પાર્શ્વકુમાર એની પવિત્રતાનો એક પડછાયો એના ઉપર પણ એને અનુભવવા મળે છે. પાર્શ્વકુમારની પવિત્રતાનો પડઘો એના અંતરમાં પણ સંભળાવા માંડે. બસ આપ મારો સ્વીકાર કરો મારા આત્માના ઉદ્ધાર માટે. આપ હસ્ત મેળાપની ફરીથી ક્રિયા અહીંયા કરો. આપ મારા હાથમાં આપનો હાથ આપો અને મારો આત્મા આપને સોંપી દો મારા ઉદ્ધાર માટે. 84 લાખ યોનિમાં હવે મારે ભટકવું નથી, એમાંથી મારો ઉદ્ધાર કરવા માટે આપ મારો સ્વીકાર કરો. આ પહેલી મારી વિનંતી. અને બીજા નંબરની મારી વિનંતી એ છે કે આપનો ચરણ સ્પર્શ કરવાનો મને અધિકાર રોજ આપજો. બસ આપના ચરણ સ્પર્શ દ્વારા આપની પવિત્રતા મારામાં સંક્રમી જાય અને મારું મન ક્યારેય પણ વિકારી ભાવોથી ખરડાય નહીં. એટલા માટે આપના ચરણ સ્પર્શનો રોજ મને આપ સહર્ષ સંમતિ આપો. આપનો ચરણ સ્પર્શ કરવા દ્વારા આપના જેવી પવિત્રતા મારામાં પણ પ્રગટ કરતી જાઓ અને આપના માર્ગે જગતના ઉદ્ધાર માટે આપ સંયમનો સ્વીકાર કરો. હું પણ આપના માર્ગે જ્યારે શાસનની સ્થાપના કરો ત્યારે મારું જીવન રજોણનો સ્વીકાર કરવા દ્વારા આપને ફરીથી જીવન સંયમ માર્ગે સોંપી શકું. એના માટે મારા આત્માને બળવાન બનાવવો જરૂરી છે. કર્મની સામે મારા આત્માનું જોર વધારવું જરૂરી છે અને એ માટે આપનો ચરણ સ્પર્શ રોજ કરવા દ્વારા આપની પવિત્રતા, આપના સાધનાના પવિત્ર વાઇબ્રેશન, આપના અંદરના સદગુણના વૈભવના પવિત્ર પરમાણુ એની મને પણ સ્પર્શના થાય અને આપના માર્ગે ચાલવા માટે મારો આત્મા પણ સમર્થ બને એવી કૃપા કરો. એટલે બીજી વિનંતી, આપના રોજ ચરણ સ્પર્શ માટેની આપ મને સહર્ષ સંમતિ આપો. લગ્નના શયનખંડની અંદર પ્રથમ રાત્રિએ પ્રભાવતી રાણી આ બે માગણી મૂકે છે પાર્શ્વકુમારની પાસે. આ માગણી ક્યારે હોય? સાવનભાઈ, કેવી પવિત્રતાની ટોચ ઉપર પરમાત્મા લગ્નની ક્રિયામાંથી પસાર થયા પછી પણ ગોઠવાયેલા છે, જેના કારણે સંસારના કોઈ ભોગ સુખની યાચના કે માગણી પ્રભાવતી રાણી કરતી નથી, કરી શકતી નથી. પાર્શ્વનાથ પરમાત્માના પવિત્ર વાઇબ્રેશનની અંદર, પાર્શ્વકુમારની પવિત્ર ઓરાની અંદર આવી ગયેલી પ્રભાવતી બસ આપની જેમ મારે પણ પવિત્ર બનવું છે, એ માટે મારો સ્વીકાર કરો. અને પાર્શ્વકુમાર એની બંને વિનંતીનો સ્વીકાર કરે છે. એટલે મારે વાત એ કરવી છે કે હરિયન પરમાત્માનું આગવું સ્વરૂપ એટલે કે પરમ પવિત્રતા. 5 પ્રકારના સ્વરૂપની વાત કરી છે, એમાં સૌથી પહેલું સ્વરૂપ એટલે પરમ પવિત્રતા છે. બસ એ પરમ પવિત્રતાનો અંશ આપણે આપણામાં એમના આલંબનથી પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. નબળા નિમિત્તથી આપણે આપણી જાતને બચાવીએ. વિકારના નિમિત્તો એનાથી જેટલા દૂર રહી શકાય એટલું રહેવાનું આપણે કામ કરીએ અને એ રીતે હરિયંત પરમાત્માની આપણે ઉપાસના કરવાની છે. માત્ર 9 અંગે પૂજા કરી દો એની અંદર ઉપાસના પરિપૂર્ણ થતી નથી. એ તો મંગલાચરણ છે, એ શુભ શરૂઆત છે. આપણે પહોંચવાનું છે ક્યાં? તો કે પરમાત્મા જેવી પવિત્રતા મારામાં મારે પ્રગટ કરવી છે. એટલે એના માટે પરમા સુખની બુદ્ધિને ખતમ કરી અને પ્રભુની જેમ મારા આત્મામાંથી મારા સુખને પ્રગટ કરવાના સમ્યક પુરુષાર્થની અંદર લાગી જાઓ. અને એમાં સૌથી મોટો અવરોધ હોય, એમાં કોઈ પ્રતિબંધક તત્વ હોય તો વિજાતીયનું એટેચમેન્ટ છે. પુરુષને સ્ત્રીનું આકર્ષણ, સ્ત્રીને પુરુષનું આકર્ષણ અને નપુસકને ઉભયનું આકર્ષણ એ અંદરમાં પરમાત્માની પ્રાપ્તિની અંદર, પરમાત્માના મિલનની અંદર મોટો હિમાલય પર્વત ગોઠવાયેલો છે. હિમાલય કહેતા પણ હજી અપમાન થાય હિમાલયનું.
હિમાલયની મોટો મેરુ પર્વત ગોઠવાયેલો છે, 1,00,000 યોજનનો, વાસનાને વિકારનો, કે જે આપણા આત્માને પરમાત્મા સુધી પહોંચવા દે નહીં, પરમાત્માનું મિલન થવા ન દે. એના એવું ન થાય, એમાંથી આપણે મુક્તિ મેળવીએ માટે પરમાત્માનો સ્પર્શ કરતા કરતા બસ પ્રભુ આપ પરમ પવિત્ર છો, આપને આપની પવિત્રતાનો અંશ મારામાં પ્રગટ થાય, એ પ્રકારનો સંકલ્પ કરું છું ને આપના સામે પ્રતિજ્ઞા કરું છું ઈરાદાપૂર્વક કોઈ નબળા નિમિત્તની અંદર, ગંદકીની અંદર આડોતવાની ભૂલ હવે હું કરીશ નહીં. આવા પ્રકારનો કોલ ને કરાર પરમાત્માને કરવા માટે પ્રભુના ચરણ સ્પર્શની અંદર આપણે જોડાવાનું છે. પ્રભાવતી રાણી પરમાત્મા પાર્શ્વ કુમારનો ચરણ સ્પર્શ, એના જેવી પવિત્રતા પોતાનામાં પ્રગટ થાય એ પ્રકારના ભાવથી કરેલા હતા. તમે પણ પરમાત્માની પૂજા એટલે પરમાત્માનો ચરણ સ્પર્શ કરો. એ વખતે બસ પ્રભુ આપના જેવી પવિત્રતા મારામાં પ્રગટ કરવી છે, અને એમાં બાધક પરિબળોથી દૂર રહેવાનો સંકલ્પ આપના ચરણ કમલની અંદર મૂકવા માટે આજે આવેલો છું. એવા ભાવથી પ્રભુના ચરણનો સ્પર્શ, એવા ભાવથી પરમાત્માની પૂજામાં જોડાઈએ તો પરમાત્મા જેવી પવિત્રતા અંશે અંશે આપણામાં આ જ ભવમાં પ્રગટ થતી જાય, અને આપણને વિશ્વાસ આવે કે હું પણ વહેલો મોડો પરમાત્મા બની શકીશ. કદાચ અરિયંત ન બની શકું તો પણ સિદ્ધ બનવાનું તો મારું નિશ્ચિત છે. આવા પ્રકારનો એક અભ્રાંત વિશ્વાસ, એવા પ્રકારના ભીતરમાં ભણકારા વાગવાની શરૂઆત થાય. એ લક્ષ્ય પરમાત્માની પૂજામાં, ઉપાસનાની અંદર, ભક્તિની અંદર આપણે જોડાવાનું છે. પહેલા નંબરની અરિયંત પરમાત્માની ઓળખાણ એટલે કે પરમ પવિત્રતા. બીજા નંબરની અંદર અરિયંત પરમાત્માની ઓળખાણ એટલે કે પ્રકૃષ્ટ પુણ્ય. એ પરમાત્માની બીજા નંબરની બાહ્ય ઓળખાણ છે. જગતની અંદર પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી હોય તો એકમાત્ર અરિયંત પરમાત્મા છે. ચક્રવર્તી કરતા પણ ક્યાંય અનેક ગણું ચડિયાતું પુણ્ય, 64 ઇન્દ્રનું ભેગું કરેલું પુણ્ય, એનાથી પણ ચડિયાતું પુણ્ય એટલે અરિયંત પરમાત્માનું પુણ્ય. માત્ર માતાની કુક્ષીમાં પધારે અને સાતે નરકમાં અજવાળા પાથરવાના કામ કરે એવું પ્રકૃષ્ટ પુણ્ય. એમના જન્મ, દીક્ષા, કલ્યાણક વગેરે પ્રસંગે પણ 14 રાજલોકમાં અજવાળા થાય, નરકના જીવોને પણ સાતાની પ્રાપ્તિ થાય. જન્મ થતાની સાથે જ 56 દિક્કુમારિકાઓના સિંહાસન ચલાયમાન થાય, ઇન્દ્ર સૌધર્મ ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય. આ બધું પરમાત્માના પ્રકૃષ્ટ પુણ્યના પ્રતીક તરીકે શાસ્ત્રની અંદર દેખાડવામાં આવેલ છે. કેવું પ્રકૃષ્ટ પુણ્ય! ઇન્દ્ર જેના જન્મ પછી 2 ઘડીની અંદર અંદર માતાની પાસે પધારે અને પરમાત્માને પંચ રૂપે ધારણ કરી, એક આગળ વજ્રને ઉલાળે, એક માથે છત્રને ધારણ કરે, 2 આજુબાજુમાં ચામર ઢાળે, અને એક પરમાત્માને બંને કરકમલની અંદર ઉંચકવાનું કામ કરે. અહો ભાવપૂર્વક અને મેરુગીરી ઉપર પરમાત્માનો અભિષેક કરવા માટેની તૈયારીમાં મનોરથની અંદર ખોવાઈ જાય. આ પંચ રૂપે ઇન્દ્ર મહારાજ કોઈને લઈને જતા હોય તો એકમાત્ર અરિયંત પરમાત્મા છે. અરિયંત પરમાત્મા સિવાય કોઈને હાથમાં લેવાનું કામ, ઉંચકવાનું કામ ઇન્દ્ર મહારાજ કરતા નથી હોતા. આગળ વધીને મેરુ પર્વત ઉપર જન્માભિષેક થાય તો એકમાત્ર અરિયંત પરમાત્માનો. નૈનેશભાઈ, એ સિવાય બીજા કોઈનો અભિષેક મેરુ પર્વત ઉપર થાય નહીં. અને દીક્ષા પછી પણ પોતાનું શરીર જન્મથી શાસ્ત્રકાર બતાવે 4 અતિશય મૂળથી શ્વાસ કમળ જેવો સુગંધી હોય, શરીરની અંદરથી પરસેવો ક્યારેય પણ નીકળે નહીં. ત્રીજા નંબરની અંદર લોહી અને માંસ એ પણ સફેદ હોય, ઉજ્જવળ હોય, ધવલ હોય. એમાં જરા આપણું લોહી લાલ હોય છે. અને જગતના જીવ માત્ર પ્રત્યે વાત્સલ્ય ભાવ ઉછળતા ઉછળતા પરમાત્મા જે છે એનું લોહી પણ સફેદ બની જાય, માંસ પણ સફેદ બની જાય. જેમ પોતાના દીકરા પ્રત્યે વાત્સલ્ય ભાવના કારણે માતાને છાતીનું લોહી એ દૂધમાં ટ્રાન્સફર થઈ જાય, એમ એક બાળક પ્રત્યેના વાત્સલ્યથી જો લોહી દૂધમાં ટ્રાન્સફર થાય તો
સર્વ જીવો પ્રત્યેનો નિતાંત નિસ્વાર્થ એવો વાત્સલ્ય ભાવ, કરુણા ભાવ પરાકાષ્ઠાએ તણ ભાવથી ઉછળતો હોય એના પ્રતાપે અર્યંગ પરમાત્માના પ્રત્યેક લોહીના બુંદ દૂધની અંદર કન્વર્ટ ન થાય તો આશ્ચર્ય સમજવાનું. પરમાત્માના પ્રત્યેક લોહી એ લાલ કલરના બદલે પ્રત્યેક બુંદ જે છે શ્વેત વર્ણનું બની જાય એ પરમાત્માનો આ ત્રીજા નંબરનો અતિશય, મૂળ અતિશયમાં. અને ચોથા નંબરની અંદર પરમાત્મા આહાર વાપરે તો પણ કોઈને દેખાય નહીં. હાથમાં કોળીઓ દેખાય પણ મોઢામાં નાખે છે એ વસ્તુ દેખાય નહીં. ખાવાનું કામ, ચાવવાનું કામ કરે છે અંદર, એ પ્રકારનું દેખી શકે નહીં. આહાર વિહાર, આહાર ને નિહાર પરમાત્માના અદ્રશ્ય હોય. આ પ્રકૃષ્ટ પુણ્યનો પ્રભાવ છે. કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે પછી પરમાત્મા જ્યાં વિચરે ત્યાં કદાપી દુકાળ થાય નહીં. 6 ઋતુ એકી સાથે ફળવાનું કામ કરે. આકાશની અંદર પંખીઓ પ્રદક્ષિણા આપવાનું કામ કરે. વૃક્ષો પણ વિયા કરતા પરમાત્માને નમસ્કાર કરવાનું કામ કરે. અને પરમાત્માને જોઈ અને કાંટા પણ ઊંધા વળી જાય. અમે કાયમ માટે બીજાને ભોકાવાનું કામ કરીએ અને પરમાત્મા ક્યારેય પણ કોઈના દિલમાં ભોંકા એવા શબ્દ બોલે નહીં, એવા નબળા ભાવ અંતરમાં ઊભા થવા ન દે. કોઈ વર્તન બીજાને દુઃખ થાય એવા પ્રકારનું ઊભું ન થવા દે પોતાની કાયામાં. એવા પરમાત્માને આપણે આપણું મોઢું કઈ રીતે દેખાડી શકીએ અને શરમાઈને કાંટા પણ ઊંધા વળી જાય. આ પ્રભુને આપણે આપણું મોઢું દેખાડી શકાય તેમ નથી. એવી પરાકાષ્ઠાની કરુણા અને કોમળતાના પરિણામો પરમાત્માના અંતરમાં ઘૂઘવાઈ રહેલા છે. કાંટા ઊંધા વળી જાય. આ પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય, આ પુણ્યના પ્રભાવે અર્યંત પરમાત્મા જગતના જીવોનું સતત મંગલ કરેલા છે. પોતાના સ્વાર્થને સાધવાનો કોઈ પરિણામ અર્યંત પરમાત્માના હૃદયમાં નથી. બસ જગતના જીવ માત્રનું મંગલ થાવ, કલ્યાણ થાવ. પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી સમોષણમાં બિરાજમાન થવાનું સૌભાગ્ય. સમોષણના કેન્દ્રની અંદર રત્ન જડિત સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન થવાનું લોકોત્તર પુણ્ય હોય તો એક માત્ર અર્યંત પરમાત્માનું છે. અર્યંત પરમાત્મા સિવાય સમોષણની અંદર રત્ન જડિત સિંહાસન ઉપર કેન્દ્ર સ્થાને કોઈ પણ વ્યક્તિ ગોઠવાઈ શકે નહીં. આવા પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી અર્યંત પરમાત્મા એ પરમાત્માની બીજા નંબરની ઓળખાણ. પણ પ્રશ્ન એ થાય કે પરમાત્મા તો ત્યાગી હતા, વૈરાગ્ય હતા. રાજનભાઈ, આવા પુણ્યના ઉદયની એમને શું જરૂર? જરૂર ભગવાનને પુણ્યના ઉદયની કે તમને જરૂર? રાજનભાઈ શું લાગે? ભગવાન તમારે ક્યાં પુણ્યના ઉદયની જરૂર? જીતુભાઈ શું લાગે? શું પુણ્યના ઉદયની ભગવાનને જરૂર કે આપણને જરૂર છે એવું લાગે? ભગવાનને પુણ્યના ઉદયની જરૂર નથી, છતાં પણ પ્રકૃતિ નિસર્ગની મહાસત્તા પોતાના લાડલા એવા પરમાત્માનું આ રીતે સન્માન કરે છે. એટલા માટે કે ભગવાનની ભાવના સાકાર ઝડપથી થાય. ઝડપથી ભગવાનની ભાવના ચરિતાર્થ થઈ શકે. ભગવાનની ભાવના કઈ? જો હોવે મુજ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી. આ પરમાત્માની પ્રકૃષ્ટ ભાવના એ ઝડપથી સાકાર થાય એ માટે પ્રકૃતિ અનેક પ્રકારના અતિશયોનું નિર્માણ પરમાત્મામાં કરે. ભગવાન રત્ન જડિત સિંહાસન ઉપર બેસેલા હોય ને આજુબાજુમાં ઇન્દ્ર મહારાજ ચામર ઢાળવાનું કામ કરે, પણ ઇન્દ્ર મહારાજ દેખાય નહીં. ઇન્દ્ર મહારાજનો માત્ર હાથ કાંડા સુધીનો દેખાય, અહીંયા સુધીનો હાથ દેખાય અને વ્યક્તિ ગાયબ. એટલે લોકો છે ને સાવનભાઈ જોવા માટે પણ આવે. શું વાત છે આ મેજિક, આવું મિરેકલ! હાથમાં આજુબાજુમાં હાથ દેખાય, ચામર ઢાળતું કોઈ દેખાય અને વ્યક્તિ ન દેખાય. ચાલો જોવા જઈએ. એ અતિશય જોવાના બાને પણ આવે અને પરમાત્માની વાણીનો સ્પર્શ થઈ જાય એના અંતઃકરણને. અને કેવી ભગવાનની દેશના હોય, અમોઘ દેશના, કે જિંદગીમાં પહેલી વાર આવેલું સસલું એ પણ સમ્યક દર્શન પામી જાય, દેડકો દેશવીરતી પામી જાય અને તમારા જેવા સજ્જન સર્વવીરતીનો સ્વીકાર કરવામાં ગોઠવાઈ જાય. એવી પરમાત્માની સરળ ને સચોટ વાણી, પ્રભાવશાળી વાણી, એ પ્રભાવશાળી વાણીનો પ્રભાવ
જગતના જીવો ઉપર વર્તાવા માંડે અને ઝડપથી આત્મકલ્યાણના માર્ગે, મોક્ષના માર્ગે જીવો ડગલા માંડવા માંડે, આવો પ્રભાવ પરમાત્માની વાણીની અંદર 35 પ્રકારના ગુણોને ગોઠવે કુદરત, નિસર્ગની મહાસત્તા પરમાત્માનું આ રીતે સન્માન એટલા માટે કરે કે પ્રભુની વાણીના પ્રભાવે ઝડપથી જીવો મોક્ષ માર્ગે આગળ વધવા માંડે. એટલે ગુજરાતી હોય તો ગુજરાતી ભાષામાં સમજે ભગવાનની વાણી, કચ્છી કો કચ્છી ભાષામાં સમજે, અને કર્ણાટકથી આવેલો હોય તો કન્નડ ભાષામાં સમજવાનું કામ કરે, અને કેરાલાથી આવેલો હોય તો મલયાલમ ભાષાની અંદર ભગવાનની દેશના સમજવાનું કામ કરે. આ ભગવાનની વાણીનો અતિશય શેના માટે? તો કે ભગવાનની ભાવના ઝડપથી સફળ થાય માટે નિસર્ગની મહાસત્તા ભગવાનની વાણીને લોકો જે ભાષા સમજતા એ ભાષામાં કન્વર્ટ કરી અને લોકોને સમજાય એ રીતે એના મન સુધી, કાન સુધી પહોંચાડવાનું કામ કરે, અને પરમાત્માની કરુણા એમના અંતરને સ્પર્શે અને મોક્ષ માર્ગે સૌ ડગલા માંડીને આગળ વધવા માંડે. એ માટેની જોગવાઈ કુદરત કરતી હોય છે. પ્રકૃતિ પોતાના લાડલાનું આ રીતે સન્માન કરે કે મનુષ્યને તો લાભ થાય, પણ તિર્યંચને પણ લાભ થયા વિના રેની તિર્યંચ પોતાની ભાષામાં પરમાત્માની વાણી સાંભળી શકે, સમજી શકે અને એવા પરિણામ અંદરમાં પ્રગટ કરી શકે. આવા પ્રકારનો પરમાત્માની વાણીનો અતિશય 35 વાણી, 35 ગુણોથી છલકાતી પરમાત્માની વાણી, એના દ્વારા તિર્યંચનો પણ ઉદ્ધાર થાય, મનુષ્યનો ઉદ્ધાર, અને દેવાત્માઓ પણ નીચે વાણી સાંભળવા પધારે સમોષણની અંદર, અને પરમાત્માની વાણી સાંભળતા સાંભળતા કેટલાય મિથ્યાત્વી દેવતાઓ સમ્યક દર્શન એને પ્રાપ્ત કરતા જાય. રહી જાય છે એક જ જીવ, એક ગતિના જીવ. કઈ ગતિના? નરક ગતિના જીવ રહી જાય. ભગવાનની ભાવના 3 ગતિના જીવ મોક્ષમાં જાય એવી કે 4 ગતિના જીવ મોક્ષમાં જાય એવી? રીલ્પેશભાઈ, કેવી ભાવના ભગવાનની? 4 ગતિના. નરકના જીવ એ પણ મોક્ષે પહોંચે, મોક્ષ માર્ગે આગળ ગોઠવાતા જાય, અને એના પ્રતાપે પરમાત્માની આ ભાવનાના પ્રભાવે એવું પરાકાષ્ઠાનું પુણ્ય ઉદયમાં આવેલું છે કે ચ્યવન જન્મ વગેરે કલ્યાણક પ્રસંગે 7 નરકમાં અજવાળા થાય. નરકની અંદર જ્યાં 24 કલાક 33 સાગરોપમ સુધી 7મી નરકની અંદર ઘોર અંધારું હોય, પણ પ્રભુના કલ્યાણક પ્રસંગે અજવાળું પથરાય અને નરકના જીવો વિચારમાં ચડી જાય કે આ છેલ્લા 25, 50, 500, 1000, લાખ, અબજો વર્ષની અંદર ક્યાંય કોઈ પ્રકાશનું કિરણ અનુભવવા નથી મળ્યું. અચાનક આ એકદમ ઝબકારા મારતો વીજળી જેવો પ્રકાશ ક્યાંથી આવ્યો, કેમ આવ્યો? ઉહાપો કરે, ચિંતન કરે, અને કોકને જાતિસ્મરણ જ્ઞાન થાય 7મી નરકની અંદર પણ, અને ખ્યાલ આવે, ઓહ, સાંભળેલું હતું મહાત્માના પ્રવચનની અંદર કે ભગવાનના ચ્યવન જન્મ વગેરે કલ્યાણક પ્રસંગે 7 નરકમાં અજવાળા થાય. હું આ નરકમાં ફસાયો પૂર્વ ભવની અંદર દારૂના કારણે, નોનવેજના કારણે, રાત્રિ ભોજનના કારણે, પરસ્ત્રી ગમનના કારણે આ નરકની સજા ભોગવવા માટે અહીંયા આવેલો છું. પરમાત્માની વાણીનો સ્વીકાર મેં કર્યો નહીં, ધિક્કાર છે મારી જાતને. હવે પ્રભુની આજ્ઞાનું પાલન કરવું, હવે ક્યારેય પણ પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ દિશાનો વિચાર પણ મારે કરવો નથી. વિજાતીયમાં સુખની બુદ્ધિ મારે ઊભી કરવી નથી. આવા અલગ અલગ પ્રકારના નિર્મળ ભાવ જાગૃત થાય. 7 નરકની અંદર રહેલા કોઈક ઉત્તમ જીવો હોય, પાત્ર જીવો હોય, એની અંદર આ નિમિત્ત મળે અને અંદરનું ઉપાદાન જાગૃત થઈ જાય અને ગ્રંથિ ભેદ કરી સમ્યક દર્શનની પ્રાપ્તિ 7 નરકના જીવો કરી શકે એવી જોગવાઈ કુદરતે ગોઠવેલી. એટલે 7 નરકમાં અજવાળા પથરાઈમાં ભગવાનને લેવા દેવા શું? ભગવાનને કોઈ લેવા દેવા નથી. થાવરને પણ સુખકારી સખી આજ અનોપમ દિવાળી. વીર વિજય મહારાજ પંચકલ્યાણની પૂજાની અંદર ફરમાવી રહેલા છે કે 7 નરકની અંદર અજવાળા થાય, નરકના જીવોને શાતાની અનુભૂતિ થાય. અને શેના માટે? તો કે આવી શાતા ક્યારેય મળેલી નથી.
આવો પ્રકાશ ક્યારેય જોયેલો નથી. શેના કારણે આ પ્રકાશ આવ્યો? શેના કારણે સાતાનો અનુભવ થાય? દુઃખમાંથી છુટકારો ક્ષણવાર માટે કોના પ્રભાવે થયો? એ ઉવાપો કરતા જાતિશમાં જ્ઞાન થાય. પૂર્વે સાંભળેલી જીનવાણી યાદ આવે અને પોતાના પાપનો પશ્ચાતાપ કરી ગ્રંથિ ભેદ કરી નરકના જીવો પણ સમ્યક દર્શનના સીમાડામાં પ્રવેશ કરે. જીન શાસનની અંદર નિશ્ચયથી પ્રવેશ થઈ જાય અને એના પ્રભાવે મોક્ષ માર્ગે આગળ વધવાનું સૌભાગ્ય એના ઉદયની અંદર આવે. આ પ્રકારનો ઉપકાર પરમાત્મા થકી થાય. એ માટે પરમાત્માના ચ્યવન વગેરે કલ્યાણક પ્રસંગોમાં 7 નરકમાં જ્વાળા પથરાય અને 14 રાજલોકના જીવો ક્ષણવાર સાતાનો અનુભવ કરે. નરકના જીવો પણ સાતાનો અનુભવ કરે. આવો પ્રકૃષ્ટ પુણ્યોદય, એટલે પ્રકૃષ્ટ પુણ્યોદય એની સાથે 3જા નંબરનું પરમાત્માનું સ્વરૂપ કયું ગોઠવાયેલું છે? તો કે પરાકાષ્ઠાનો પરોપકાર. એ 3જા નંબરનો ભગવાનનો ગુણ એની સાથે ગોઠવાયેલ છે. પરમાત્માનું આંતરિક સ્વરૂપ કયું? તો કે પરોપકાર, પ્રકૃષ્ટ પરોપકાર, પરાકાષ્ઠાનો પરોપકાર. કર્યા વિના મારે રહેવું નથી. આવા પ્રકારની પરમાત્માની ભાવના અને એના કારણે કુદરત અતિશયો પરમાત્માને આપે. ઓલો પગમાં કાંટો વાગ્યો અને રોહિણીઓ ભગવાનની વાણી સાંભળવા ઊભો રહી ગયો અને એ વખતે પણ 4 શબ્દ કાનમાં પેસી ગયા કે દેવની ફૂલની મારા કરમાયની આંખ પલકારો મારે નહીં, પરસેવો થાય નહીં અને પગ જમીનને અડે નહીં, 4 આંગળ અધ્ધર. આ 4 બાબત સાંભળી અને રોહિણીઓ અભયકુમારની માયા જાળમાંથી આબાદ બચી ગયો અને પરમાત્માની કૃપાથી જ મને જીવત દાન મળેલું છે. તો જેની કૃપાથી મને નવું જીવન મળ્યું એને જ મારું જીવન સોંપી દઉં અને અભયકુમાર પાસેથી છૂટીને સીધો સમોષણની અંદર રોહિણીઓ પધારે, પરમાત્માને પોતાનું જીવન સોંપવાનું કામ કરે. આ પ્રકારે રોહિણીયાનો પણ ઉદ્ધાર થાય પરમાત્માની વાણીના શબ્દો દ્વારા. બસ આપણે જીન વાણીનો રસ એવો ઊભો કરીએ કે જીન વાણી સાંભળ્યા વિના રહેવું નથી. જીન વાણીથી મારા આત્માને ભાવિત કરવો છે. મારા આત્માને જીન વાણીથી પ્રભાવિત કરતો જાઉં અને એના માધ્યમથી પ્રભુની નજીક જેટલું પહોંચાય, પ્રભુની વાણીની અસર વધારેમાં વધારે ઝીલાય અને એ રીતે પ્રભુના નૈકટ્યનો અનુભવ આ જ ભવની અંદર મારે કર્યા વિના રહેવું નથી. આવા પ્રકારનો દ્રઢ સંકલ્પ કરી અને જીનવાણી શ્રવણમાં આપણે જોડાવાનું છે. 4થા નંબરનો પરમાત્માનો ગુણ પરોપકાર, એ તો પરમાત્માનો 3જા નંબરનું આંતરિક સ્વરૂપ. તો 4થા નંબરની અંદર લલિત વિસ્તરા ગ્રંથની અંદર 1444 ગ્રંથની રચના કરનારા હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ વાત કરેલા છે. આ કાલમ તે પરાર્થ વ્યસની. આ કાલમ એટલે કે નિગોદમાં હતા ત્યારથી માનીને નિર્વાણમાં પહોંચે ત્યાં સુધી અરિયંત પરમાત્માના આત્માને પરાર્થનું વ્યસન હોય છે. બીજા જીવનું કલ્યાણ કરવું, મંગલ કરવું, બીજાને સુખી બનાવવું, બીજાને સદગુણી બનાવવું, બીજાને સદાચારી બનાવવું. આવા પ્રકારની ભાવના અરિયંત પરમાત્માના અંતરાત્મામાં ગોઠવાયેલી હોય અને એના જ પ્રતાપે કોઈ પણ ગતિમાં પરમાત્મા જાય, બીજાનું કલ્યાણને મંગલ કર્યા વિના રહે. એકેન્દ્રિયમાં જાય તો પણ અરિયંત પરમાત્મા, માનો કે વનસ્પતિકાયમાં જાય લક્ષ્મીકાંતભાઈ, તો પણ કાંટો બને નહીં ભગવાન. ગુલાબના ફૂલમાં ગોઠવાય, ગુલાબના છોડમાં કાંટા તરીકે આપણે ગોઠવાયેલા હશું અનેક વાર. પણ પરમાત્માનો જીવ એકેન્દ્રીમાં હોય, વનસ્પતિકાયમાં હોય તો પણ કાંટાના બદલે ફૂલની જગ્યાએ ગોઠવાય અને વાતાવરણને મઘમગતું કરી મૂકે, સુવાસિત કરી મૂકે. આ પ્રકારનો પરોપકાર એકેન્દ્રીય અવસ્થામાં પણ પ્રભુ કર્યા વિના રહે નહીં. એકેન્દ્રીયની અંદર પવન બને તો સાયક્લોનની અંદર ભગવાનનો આત્મા ન ગોઠવાય. એમાં કોણ ગોઠવાય? આપણા જેવા ભારે કર્મી જીવ એમાં ગોઠવાય, બીજાને દુખી કરવામાં. ભગવાન તો મંદ મંદ શીતળ પવન વાતો હોય એની અંદર ગોઠવાય, પરોપકારનું કામ કરે. કેવકાઈમાં ભગવાન જાય તો એની અંદર પણ દાવાનળમાં ગોઠવાય ને બાળવાનું કોકને કામ કરે એમ નહીં, પણ મંદિરમાં દીવા તરીકે ગોઠવાય, દીવામાં અગ્નિકાય તરીકે ગોઠવાય અને પરમાત્માનું દર્શન જગતના ભવ્યાત્માઓને કરાવે. આ પ્રકારનો ઉપકાર
અરિયન પરમાત્માનો જીવ તેવકાઈમાં જાય તો પણ આવો ઉપકાર કર્યા વિના રહે નહીં. અપકાઈમાં જાય તો પણ નદીના પૂરની અંદર અરિયન પરમાત્માનો જીવ ન ગોઠવાય, જે ગામોના ગામ ડુબાડવાનું કામ કરે, જેની ભાવના તારવાની છે, એ ક્યારેય બીજાને ડુબાડે કઈ રીતે? એટલે બીજાની તરસ છીપાવનારા પાણીમાં ગોઠવાય, તમારા માટલાના પાણીમાં અરિયન પરમાત્માનો જીવ ગોઠવાય, પણ નદીના પૂરની અંદર કે દરિયામાં સુનામી આવે અને કિનારાના ગામો ડૂબી જાય, એની અંદર અરિયન પરમાત્માનો જીવ અપકાય તરીકે ન ગોઠવાય. અને પૃથ્વીકાયમાં ગોઠવાય તો પણ સંગે મરમરના પથ્થરમાં પૃથ્વીકાય તરીકે ગોઠવાય, જેમાંથી પરમાત્માની નિર્મળ પ્રતિકૃતિનું નિર્માણ થાય અને એના માધ્યમથી અનેક જીવો સમ્યક દર્શનના ચારિત્ર્યની આરાધનાના માર્ગે આગળ વધે. અરિયન પરમાત્માનો જીવ રસ્તામાં પડેલો પથ્થર ઊંચકીને કોઈનું માથું ફોડી નાખે, સમજી રાખવાનું તમારે કે એની અંદર અરિયન પરમાત્માનો જીવ ન જ હોય. કોઈનું માથું ફોડી નાખે પથ્થરો, એવા પથ્થરામાં અરિયન પરમાત્માનો જીવ કદાપી ગોઠવાય નહીં. આ કાલમ એટલે કે એકેન્દ્રીય અવસ્થાથી માંડીને પંચેન્દ્રીય અવસ્થાને ઠેઠ પરમ પવિત્ર એવી સિદ્ધ શિલામાં પહોંચે ત્યાં સુધી વચગાળાની અંદર સૌ કોઈ જીવનું મંગલ ને કલ્યાણ કરવાનું વ્યસન અરિયન પરમાત્માને હોય છે. પહેલા ત્રીજા નંબરમાં વાત કરી પ્રકૃષ્ટ પરોપકાર કરે, પરાકાષ્ઠાનો પરોપકાર કરે. ચોથા નંબરની વાત છે પરાર્થનું વ્યસન હોય. ઉપકાર કરવો એ વાત જુદી ને વ્યસન હોવું એ વાત જુદી છે. સમજાય છે બરાબર? ધૈર્યેશ, બંનેમાં ફરક શું પડે? ઉપકાર કરવો અને પરાર્થનું વ્યસન હોવું, બંનેમાં ફરક શું? વ્યસન કોને કહેવાય? થઈ જાય એમ નહીં, કર્યા વિના રહી ન શકાય, એનું નામ છે વ્યસન. વરસાદ પડતો હોય ને એ વખતે સિગરેટની જેને તલબ લાગે, સિગરેટનો વ્યસની હોય અને અંદરમાં તલબ ઉપડે અને ખિસ્સામાંથી 4 મિનારનું પાકીટ ખોલે અને લાઇટર કાઢે. તમે વિચારો કે કઈ રીતે આ વરસતા વરસાદમાં એ સિગરેટ પેટાવશે? શું કરે? બે હાથની વચ્ચે લાઇટર ગોઠવીને ચેતાવી દે અને પીધા વિના રહે નહીં. એને શું કહેવાય? વ્યસન. પ્રતિકૂળ સંયોગ એને અટકાવી શકે નહીં, એને કહેવાય વ્યસન. અને આવું સિગરેટનું નહીં, પરોપકારનું વ્યસન, પરાર્થનું વ્યસન, બીજાનું કલ્યાણ ને મંગલ થાય એનું વ્યસન પરમાત્માને છે. એટલે તકલીફ વેઠીને પણ ચંડકોશિયાનો ઉદ્ધાર કરવા માટે લોકો ના પાડે, હાથ જોડીને વિનવે ગોવાળો, ગોવાળિયાઓ ના પાડે, જાસો માં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે. ગોવાળિયાઓ વિનંતી કરે, પ્રભુ ના જશો, આપને ખતમ કરી નાખશે ચંડકોશીઓ. અને પ્રભુ ગોવાળિયા ના પાડે છતાં પણ જાય. શેના માટે? એનો ઉદ્ધાર થાય, એનું મંગલ થાય. પણ ભાઈ કેવળ જ્ઞાન પામ્યા પહેલા ક્યાં તમારે ઉદ્ધાર કોઈનો કરવાનો? તમે તો તીર્થંકરના જીવ છો, તમારા કાયદા તમને ખબર નથી. કેવળ જ્ઞાન પહેલા તમારે બોલવાનું નથી, મૌન રહેવાનું જ. આ તીર્થંકરના કાયદાની પોથીને પણ સાઈડમાં કરાવે એવી કરુણાનો ધોધ અરિયન પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના હૃદયની અંદર ઉછળી રહે છે. હું કેવલ જ્ઞાન પામું ત્યાં સુધી રાહ જોઉં તો ઓલો બિચારો 5મી નરકમાં ફેંકાઈ જશે. એનું આયુષ્ય લિમિટેડ છે. મારા કેવલ જ્ઞાન સુધી એ જીવવાનો નથી, તો એ બિચારો ભૂલો પડેલો પૂર્વભવનો સાધક છે. એનું મંગલને કલ્યાણ કરવા દે. તીર્થંકરની કાયદાની પોથી સાઈડ ટ્રેક ઉપર કરી અને પરાકાષ્ઠાની કરુણાના લીધે બુજ્ય ચંડકોશિયા કહી પ્રતિબોધ કરવાનું કામ. અને પ્રતિબોધ કર્યા પછી પણ 63 સલાકા પુરુષ ચરિત્રના 10મા પર્વમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીમાં જે લખેલું છે કે અરિયન પરમાત્મા શ્રવણ ભગવાન મહાવીર મહારાજા પ્રતિબોધ કર્યા પછી ચંડકોશીઓ જાતિસ્મરણ જ્ઞાન દ્વારા પ્રતિબોધ પામ્યો, ભગવાનને સમર્પિત થયો, અનશનનો સ્વીકાર કરે, દરમાં મોઢું ગાલીને ઉભો રહી ગોઠવાઈ જાય, અનશન કરે. અને એ વખતે ભગવાન મહાવીર મહારાજા 15 દિવસ સુધી કાયોત્સર્ગ ધ્યાને 24 ઉપવાસ કરીને ઉભેલા છે. પોતાના કરુણા વર્તુળને ચંડકોશિયા સુધી લંબાવે, ફેલાવે.
પોતાની સાધનાના પવિત્ર વાઇબ્રેશન ચંડકોશિયા સુધી પહોંચાડે. રખેને આ કીડીના ડંખ અને ચટકાના લીધે એ સમાધિથી ચલાયમાન થઈ ન જાય અને ભાન ભૂલી ન જાય, એના માટે અહીંયા જ ઉભો રહેવા દે મને. અને ભગવાન 15 દિવસ 24 ઉપવાસ કરી. આ વ્યસન કહેવાય, સમજાય ને? તમારા કદાચ માતા કે પિતા તમારા પરમ ઉપકારી એને હોસ્પિટલમાં દાખલ કરેલા હોય, 15 દિવસ ઉભા સેવાની વાત નહીં, 15 દિવસ દુકાન બંધ રાખવા પણ તૈયાર થાવ. આ ચંડકોશી ઉપકારી છે પોતાનો કે અપકારી છે? નુકસાન પહોંચાડનારો, એનું પણ મંગળ થાય, એનો ઉદ્ધાર થાય. અને તમારા માતા પિતા હોસ્પિટલ દાખલ કરેલા હોય એના નિમિત્તે તમે ઉપવાસ કેટલા કરો? એની સમાધિ માટે, સાતા માટે તમે ઉપવાસ યાદ આવે? આખી દુનિયામાં કેટલા કર્યા હોય? યાદ આવે કે યાદ નથી આવતું? પ્રભુએ 15 ચોવિયારા ઉપવાસ, નકરોડા ઉપવાસ કર્યા. તમારે તો ખાલી આજે આંબેલ કરવાનું છે, જાજુ કઈ નથી કરવાનું. 9 પદની ઓળી, એના 9 આંબેલ. ભગવાને સાચું બોલો, 15 ચોવિયારા ઉપવાસ કાઉસક ધ્યાને ઉભા રહીને કરવા સહેલા કે 9 આંબેલ હાલતા ચાલતા કરવા સહેલા? સાચું બોલો વિલ્પેશભાઈ, શું સહેલું? શું ચોવિયારા ઉપવાસ કાઉસક ધ્યાને રહીને કરવા સહેલા કે હાલતા ચાલતા 9 આંબેલ કરવા સહેલા? મેઘકુમાર, સહેલું શું? સાવનભાઈ જવાબ જોઈએ. આજે આંબેલ તો પાક્કું, બરાબર ને? હરિયન પરમાત્માના નામ ઉપર આજે આંબેલ કર્યા વિના રહેવું નથી. પરોપકારનું વ્યસન કેવું! પોતે કદાચ મરી જાય તો મરીને પણ ભલે મને લોહી લુહાણ કરી નાખે, મને મારે, પણ મારે એને તાર્યા વિના રહેવું નથી. મારનારને પણ તારવાનું કામ કરે એવું પરોપકારનું વ્યસન, પરાર્થનું વ્યસન, એનું મંગલને કલ્યાણ થાય એનું વ્યસન. હરિયન પરમાત્માને એ 4થા નંબરનું એનું આંતરિક સ્વરૂપ, અને છેલ્લું 5મા નંબરનું આપણે એક સ્વરૂપ વિચારી લઈએ, પદ પ્રદાન. પોતાના પદનું પ્રદાન કરવાનું સૌભાગ્ય હરિયંત પરમાત્માની પાસે હોય છે. તમે તમારા દુકાનના માણસને તમારી પોસ્ટ આપો કે ના આપો? લક્ષ્મીકાંતભાઈ, તમારો દુકાનનો માણસ તમારા જેવો થઈ જાય ભાવના રાખો કે ન રાખો? ભાવનાની વાત કરું છું, પુરુષાર્થની વાત નથી કરતો. દીપકભાઈ, ભાવના રાખો આવી. અને ભગવાન ભાવના નહીં, પુરુષાર્થ કરે છે. સર્વ જીવોને પોતાના જેવા બનાવવા માટે, હરિયંત બનાવવા માટે તણ ભવથી ભાવના કરે. અને પોતાનો વિરોધી હોય, હું તો તમારી સેવા કરનાર દુકાનનો માણસ, એને તમારી પોસ્ટ આપવાની વાત કરું છું. આપવાના બદલે ભાવના કરવાની વાત કરું, એમાં પણ તમે ખચકાટનો અનુભવ કરો છો. અને ભગવાને તો પોતાનો વિરોધી, એને પોતાની પોસ્ટ આપવાનું કામ કર્યું. ક્ષણિક મહારાજ એટલે મિથ્યાત્વ અવસ્થામાં છેલ્લા એ જ ભવની અંદર હતા. ભગવાન મહાવીર મહારાજા પ્રત્યે દ્વેષભાવ, જીન શાસન પ્રત્યેનો કટ્ટર એવો વેરનો ભાવ, અને જૈન સાધુઓની બેઇજ્જતી કરવાનું કામ જેણે ભગવાન મહાવીરનો ભેટો થયો એની પહેલા કરેલું હતું. એવા પ્રકારનો ક્ષણિક જીન શાસનની બેઇજ્જતી સાધુના માધ્યમથી કરાવે, જૈન સાધુને પતિત કરવાનું કામ કરાવે. અને એવી સ્થિતિમાં ગોઠવાયેલો પોતાનો વિરોધી, પોતાના શાસનનો દ્વેષી, અને એવા ક્ષણિકને પણ પ્રભુએ પોતાની પોસ્ટ દાનમાં આપી. મારા જેવો આવતી 24નો તું તીર્થંકર થજે. આવતી 24ની અંદર તું મારી ઝેરોક્સ કોપી થજે. ઝેરોક્સ કોપી સમજી ગયા ને? ભગવાન મહાવીરનું આયુષ્ય 72 વર્ષ. પદ્મનાભ તીર્થંકર થશે ક્ષણિક મહારાજ, આયુષ્ય કેટલું? 72 વર્ષ. ભગવાનની કાયા 7 હાથની, પદ્મનાભ તીર્થંકરની 7 હાથની કાયા. અને ભગવાનની કાયા કંચન વર્ણની. કયો કલર, કયો વર્ણ કયો? કંચન વર્ણ, સોનાનો વર્ણ. પદ્મનાભ તીર્થંકરનો પણ સોનાનો વર્ણ, સોના જેવો વર્ણ. પરમાત્મા કહે છે કે તું મારી ઝેરોક્સ કોપી થઈ જા અને જગતના જીવોના ઉદ્ધારની અંદર તું લાગી જા. પોતાનો આ તો વિરોધી છે. સાચું, તમારો વિરોધી હોય, તમારાથી આગળ વધારવાની વાત નહીં, તમારી સમકક્ષ પણ બને એવી ભાવના સ્પર્શી શકે નહીં. અને પ્રભુ પોતાની જગ્યાએ ગોઠવવા તૈયાર થાય. આવતી 24નો તું તીર્થંકર થજે. અરે સુલસાને રેવતી જેવી શ્રાવિકા, ગ્રહસ્થ બાઈ, એને પણ પોતાની પોસ્ટ દાનમાં આપે. પોતાના તુલ્ય પદવીનું દાન,
પાંચમા નંબરની આ પરમાત્માની ઓળખાણ કરીએ. કેવા પ્રકારની ઉદારતા, પરમાત્માની કેવી મહાનતા, કેવી કરુણા, જેનો જોટો જગતમાં ના મળે એવા 5 સ્વરૂપ અરિયન પરમાત્માના નજરની સામે રાખીએ. પહેલા નંબરમાં ફરીથી રિવિઝન સેજ કરી લઈએ. પહેલા નંબરમાં પરમ પવિત્રતા, બીજા નંબરમાં પ્રકૃષ્ટ પુણ્ય, ત્રીજા નંબરમાં પરાકાષ્ઠાનો પરોપકાર, ચોથા નંબરમાં પરાર્થનું વ્યસન અને પાંચમા નંબરમાં પદ પ્રદાન, પોતાના પદનું દાન કરવાનું કામ પરમાત્મા કરે. આવી 5 ઓળખાણ અરિયન પરમાત્માની મેળવી, એના પ્રત્યેનો ભાવ કેળવી, પ્રભુની આજ્ઞા પાળવાના પરિણામ અંદરમાં ઊભા કરી અને નવપદની આરાધના નવ આંબેલના માધ્યમથી કરો. એ જ મંગલ કામના જીનાજ્ઞા વિધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ.